ટોપિકનું નામ છે અપૂર્ણ પ્રભુતા. અત્યાર સુધી આપણે મેન્ડલનું ભણ્યા હતા. મેન્ડલે એવી વાત કરી હતી કે બે પ્રકારની અભિવ્યક્તિ હોય, ઊંચાઈ અને નીચાઈ. એટલે કે બે પ્રકારના એલેલ જોવા મળે, ઊંચું અથવા નીચું. આપણે સરળ ભાષામાં સમજીએ. લગ્ન થાય તો ધારો કે છોકરી ગોરી છે ને છોકરો કાળો છે, તો મેન્ડલના મત એવો હતો કે જો ગોરો રંગ પ્રભાવી હોય તો આવતું બાળક ગોરું થાય, કાળો રંગ પ્રભાવી હોય તો આવતું બાળક કાળું થાય, પણ મોટા ભાગે બાળક ઘઉંવણું થાય છે. તો એ બંનેની સંયુક્ત અસર થઈ. તો આવી જ સંયુક્ત અસર આપણે ભણી રહ્યા છીએ, જે મેન્ડલથી થોડું અલગ હતું. મેન્ડલ બે પ્રકારની અભિવ્યક્તિ પસંદ કરતો, કેવી? કાં તો પ્રભાવી ને કાં તો પ્રચ્છન્ન. ઓકે, એના પરથી આગળ ગયા કાર્લ કોરેન્સ, જેને મિરાબિલિસ જલ્પા એટલે કે જેને શ્વાન પુષ્પ કહેવાય તે પ્રકારની વનસ્પતિ પ્રયોગ કર્યા. એક છોડ લીધો જેના પુષ્પ લાલ હતા, આપણને સંજ્ઞા આર આપી. બીજો છોડ લીધો સફેદ, એની સંજ્ઞા ડબલ્યુ હતી. આ બેનો આપણે ચોકડી ગુણાકાર કર્યો, RW F1 પેઢી મળી. અહીં F1 પેઢીમાં એક આશ્ચર્યજનક વસ્તુ જોવા મળી. ન છોડ લાલ થયા, ન છોડ સફેદ થયા, પણ છોડ બન્યા ગુલાબી. મતલબ શું? આ પેઢીમાં બંને પિતૃઓની સંયુક્ત અસર જોવા મળી. મેં આગળ સમજાયું ને, મમ્મી ગોરી છે, પપ્પા કાળા છે, છોકરો ન ગોરો થયો ન કાળો થયો, ઘઉંનો થયો. મતલબ બંનેની સંયુક્ત અસર આવી. એવી જ અસર અહીંયા આવી F1 પેઢીમાં. RW એટલે ગુલાબી. હવે આપણે આગળ જઈએ. આ F1 પેઢીનું સ્વફલન કર્યું એટલે આપણે RW ગુણ્યા RW ની ચોકડી ગુણાકાર કરીએ તો RW, WR અને WW. એટલે RR એટલે લાલ, 25% લાલ થયા, 25% સફેદ થયા અને 50% ગુલાબી થયા. આમ 50.25 એટલે કે 1/4 લાલ થયા, 1/4 સફેદ થયા અને 1/2 ગુલાબી થયા. પાછું એકવાર સમજી લઈએ. આ આપનાર હતો કાર્લ કોરેન્સ વીજ. વનસ્પતિનું નામ હતું મિરાબિલિસ જલ્પા, શ્વાન પુષ્પ કહેવાય ને તે ટાઈપની વનસ્પતિ, જેમાં પુષ્પ લાલ હતા. એનું જનીન બંધારણ આર હતું. તેનું ફલન કર્યું સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે. આગળ પણ મેં તમને સમજાવ્યું છે કે આ કઈ રીતે ફલન થાય. તો જે છોડ છે એને પુકેસર ચક્ર હોય, એને કાપી નાખે, ઇમોસ્ક્યુલેશન કહેવાય. તેના સ્ત્રી કેસર પર કોથળી ચડાવી દે, બેગિંગ કરે. આ જે સફેદ પુષ્પની પરાગ તેના પર છાંટી દે. કઈ પેઢી મળી ગઈ? F1. જનીન બંધારણથી જોઈએ તો આપણે ચોકડી ગુણાકાર કરી શીખડાયું છે. આનો ગુણાકાર આની સાથે તો RW મતલબ ગુલાબી. 4 છોડ ગુલાબી થયા. જે પિતૃથી તદ્દન વિપરીત હતા. પિતૃ તો એક લાલ હતો, એક સફેદ ફૂલવાળો હતો, પણ નવો સંતતિ ઉત્પન્ન થઈ, સંતતિ તો ગુલાબી આવી. મતલબ આ બંને પિતૃઓના મિશ્ર અસર જોવા મળી. બરોબર? જે મેન્ડલ થી અલગ હતું. મેન્ડલ અહીંયા સુધી જ સમજેલો હતો કે આ પ્રભાવી અભિવ્યક્ત થાય કે પ્રચ્છન્ન થાય, પણ અહીંયા આપણે એક વસ્તુ સમજ્યા, સંયુક્ત અસર, બંને પિતૃની સંયુક્ત અસર. હવે આપણે F1 પેઢીનું સ્વફલન કર્યું RW ગુણ્યા RW. મળેલી F2 પેઢીમાં 25% ચોકડી ગુણાકાર કર્યો RW, WR, WW. 25% લાલ થયા, 25% સફેદ થયા અને 50% ગુલાબી થયા. આ આપણે ભણ્યા આજે અપૂર્ણ પ્રભુતા નામનો ટોપિક. હવે આપણે ટોપિક જે ભણીએ છીએ એનું નામ છે સહપ્રભાવિતા. શાંતિથી સમજીએ. રુધિર જૂથ ઉપર આધારિત આ વસ્તુ છે. તો પહેલા રુધિર જૂથ કેટલા પ્રકારના હોય? આપણે સામાન્ય ખબર છે A પ્રકારનું રુધિર જૂથ હોય, B પ્રકારનું હોય, AB પ્રકારનું હોય અને O પ્રકારનું હોય. આપણને એ પણ ખબર છે AB ને સર્વગ્રાહી કહેવાય, O ને સર્વદાતા કહેવાય. પણ આ રુધિર જૂથ કઈ રીતે અસર કરે છે એનું ઊંડાણપૂર્વક આવું આપણે નાના ધોરણમાં ભણેલા છીએ. હવે થોડું ઊંડાણમાં જશું, ભણવા જશું. આ રુધિર જૂથનું નિયમન એક આઈ પ્રકારનું જનીન કરે છે. આઈ પ્રકાર, તેમાં અલગ અલગ પ્રકારની શર્કરા આવે
એ શર્કરા, બી શર્કરા અને આઈ શર્કરા. તેમાં એ અને બી એ આઈ ઉપર પ્રભાવી છે. બરોબર. હવે આપણે શાંતિથી થોડુંક ઉદાહરણથી સમજીએ આપણે શું કહેવા માંગીએ. એક પિતૃ છે એટલે કે પપ્પા, પિતૃ 1, પિતૃ 2 એટલે મમ્મી. પિતૃ 1 પપ્પામાં આઈ એ નામનું બંધારણ છે, એ નામની શર્કરા છે. મમ્મીમાં પણ આઈ એ શર્કરા છે. તો આવનાર સંતતિમાં આઈ ડબલ એ થયું, સંતતિનું રુધિર જૂથ એ બનશે. હવે શાંતિથી વિચારીએ. પિતૃ 1 છે, પિતૃ 1 છે એટલે કે પપ્પા છે, એનું એ પ્રકારનું રુધિર જૂથ છે. મમ્મીનું ઓ છે, ઓ એટલે આઈ. તો અહીંયા આપણે સ્પષ્ટ સમજી લેવાનું છે કે એ અથવા બી એ આઈ ઉપર પ્રભાવી હોય, એટલે કે એ કે બી હાજર હોય તો આઈ અભિવ્યક્ત થાય નહીં. તો સંતતિમાં આઈ અને એ આવ્યું, સંતતિનું રુધિર જૂથ બન્યું એ. હવે સપોઝ ધારો કે અહીંયા આઈ બી છે અને અહીંયા આઈ છે, તો બી શર્કરા પણ આઈ પર પ્રભાવી છે એટલે સંતતિમાં આઈ બી બનશે, રુધિર જૂથ બી આવશે. હવે એવું વિચારીએ કે પપ્પાનું બી છે, મમ્મીનું એ છે. આ એ અને બી તો પ્રભાવિત છે પોતે, અહીં કોઈ પ્રસંગ તો હાજર નથી. તો બંનેની સંયુક્ત અસર, જેને આપણે કહેવાય સહપ્રભાવિતા, આઈ એ બી, તો એ બાળકનું રુધિર જૂથ એ બી બનશે. હવે બંનેમાં એ અને બી શર્કરા ગેરહાજર છે તો આઈ છે, તો ડબલ આઈ આવ્યા તો બાળકનું રુધિર જૂથ ઓ બનશે. તો આમ આપણે રુધિર જૂથ કેવી રીતે નક્કી થાય છે, સંતતિમાં કેવી રીતે બને છે એ ટોપિક ભણ્યા. એને સહપ્રભાવિતા કહેવાય. પાછું એકવાર સમજાવી દઉં. રુધિર જૂથ 4 પ્રકારના હોય, એ બી, એ બી અને ઓ. આ નિયમન માટે એક જનીન છે કેપિટલ આઈ. શર્કરા એ અને બી અહીં પ્રભાવી છે, શર્કરા આઈ પ્રચ્છન્ન છે. એ અથવા બી હાજર હોય તો આઈ ને અભિવ્યક્ત થવા દેશે નહીં. સામાન્ય ઉદાહરણથી સમજીએ. આ પેલું કોલમ પપ્પાનું છે, બીજું કોલમ મમ્મીનું છે. પપ્પામાં એ નામનું જૂથ શર્કરા ધરાવે છે, મમ્મી પણ એ નામની શર્કરા ધરાવે છે. ઉત્પન્ન થતી સંતતિમાં આઈ ડબલ એ ભેગા થયા એટલે બાળકનું રુધિર જૂથ એ થયું. આ પપ્પા એ છે, મમ્મી આઈ છે, બરોબર. એ આઈ પર પ્રભાવી છે, સંતતિ આઈ ની ઉપર એ આવ્યો, રુધિર જૂથ એ બન્યું. સમજો કે ધારો કે પપ્પા બી છે, મમ્મી આઈ છે, તો અહીંયા બી આવશે, છોકરામાં રુધિર જૂથ બી આવશે. પપ્પા બી છે, મમ્મી એ છે, ઓકે, એ બી આવ્યું અને આ બાળકમાં એ બી રુધિર જૂથ આવશે. પપ્પા મમ્મીમાં એ કે બી કોઈ શર્કરા નથી, ડબલ આઈ થયા, બાળકનું રુધિર જૂથ ઓ બનશે. આને કહેવાય સહપ્રભાવિતા. શું કહેવાય? સહપ્રભાવિતા. આપણે ભણીશું લિંગ નિશ્ચય. તો શબ્દનો અર્થ સમજીએ. લિંગ એટલે જાતિ, નિશ્ચયન એટલે નક્કી કરવું. તો ગર્ભમાં રહેલું બાળક નર બનશે કે માદા, એ નક્કી કઈ રીતે કરવું, કઈ રીતે થતું હશે, એની સમજ આપણા ટોપિકમાં હશે. હવે આપણે આગળ વિચારીએ થોડુંક. તો પહેલા આપણે કીટકથી શરૂઆત કરશું, પછી મનુષ્યમાં લિંગ નિશ્ચય સમજાવશું અને પછી એક ટોપિક સમજાવશું, મધમાખીમાં અસંયોગી જનન. અસંયોગી જનનનો મતલબ એવો થાય કે નરની મદદ વગર માદા સંતાન પેદા કરે. તો આપણે મહાભારત યાદ કરીએ તો કુંતી માતાએ સૂર્યના મંત્રનો જાપ કર્યો હતો અને નરની મદદ વગર એક બાળક કરુણા પેદા કર્યો હતો. આવી કોઈ ઘટના આજે પણ મધમાખીમાં અસંયોગી જનનની જોવા મળે, એ આપણે ભણશું. હવે સૌથી પહેલા આપણે કીટકમાં લિંગ નિશ્ચય ભણીએ. પેલા કીટક વિશે સમજાવી દઉં. કીટકમાં 8 રંગસૂત્ર હોય, એમાં 6 ને દૈહિક કહેવાય ને, 6 નર અને માદામાં સરખા હોય. એટલે હવે આપણે એ 6 નો ઉલ્લેખ નહીં કરીએ. નરના 2 લિંગી રંગસૂત્રનું બંધારણ X0 હોય. તો ટોટલ નર કીટકમાં રંગસૂત્ર 8 હોય, 6 દૈહિક વત્તા X0. માદામાં 8 રંગસૂત્ર હોય, એમાં 6 દૈહિક અને XX. હવે જ્યારે જન્યુ ઉત્પન્ન થાય, જન્યુ એટલે શુક્રકોષ, દંડકોષ, ત્યારે હંમેશા રંગસૂત્ર અડધા થઈ જાય. તો આ શુક્રકોષ 1 નંબરનો બન્યો નર કીટકમાં, તેમાં 3 દૈહિક આવ્યા અને એક X આવ્યું. આપણે દૈહિક લખતા નથી. 2 નંબરનો શુક્રકોષ બન્યો, એમાં 3 દૈહિક ને 0 આવ્યું. આ માદાના 2 અંડકોષ બન્યા, એમાં 3 દૈહિક અને એક X.
ત્રણ દેહિક ને બીજો એક્સ. હવે આ એક નંબરના શુક્રકોષનું એક નંબરના અંડકોષ અને ફલન થાય. તો આના ત્રણ દેહિક અને ત્રણ દેહિક 6 થઈ ગયા, વત્તા એક્સ અને એક્સ, 6 ને 2 8, 6 દેહિક વત્તા એક્સ એક્સ બન્યા, એટલે આ બાળક માદા બને. આગળ જઈએ, 2 નંબરનો શુક્રકોષ વડે ફલન થાય. તો આના ત્રણ દેહિક, આના ત્રણ દેહિક, 6 વત્તા 0 અને એક્સ, આ બે લિંગી, એક 0 લિંગી, બરોબર. તો આ નર બની જાય. આ રીતે કીટકમાં લિંગ નિશ્ચયન થાય, જેની શોધ હેન્કિંગે કરી હતી. પણ એક્સ કાય રંગસૂત્રની શોધ હેન્કિંગે કરી કીટકમાં, વધારાનું રંગસૂત્ર જોયું, પણ એ સમજાવી ન શક્યું કે લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે, જે આપણે આ કીટકમાં લિંગ નિશ્ચયન ભણ્યા. હવે આપણે આના પછીનો ટોપિક છે મનુષ્યમાં લિંગ નિશ્ચયન, આપણે ભણવાનું છે. આપણે ભણીએ છીએ મનુષ્યમાં લિંગ નિશ્ચયન. આપણા દેશની કદાચ એ કમનસીબી કહેવાય કે કોઈ સ્ત્રીને ત્યાં બાળકી જન્મે તેમાં સ્ત્રીને જવાબદાર ગણે. ખરેખર મેડિકલ સાયન્સ એવું કે જેમાં સ્ત્રી જવાબદાર નથી. આપણા દેશની કમનસીબી છે, બાળકી જન્મે એની સાસુ નણંદ બધા એ સ્ત્રીને જ ટોક 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 કરે. છોકરી જન્મે અભણ, ઘણો બધો અજ્ઞાની એવો આપણો સમાજ હતો. આપણે આજે લિંગ નિશ્ચય મનુષ્યનું સાચું સમજીએ કે શું હોય. આ બધું નક્કી કરે છે રંગસૂત્ર. તો પેલા રંગસૂત્ર ક્યાં રહે, કેવી રીતે રહે, આપણે સમજી લઈએ. આ એક કોષ છે એવું વિચારીએ તો કોષના મધ્યમાં કોષ કેન્દ્ર હોય. એ કોષ કેન્દ્રની અંદર મનુષ્યમાં 46 રંગસૂત્રો હોય, તેની ઉપર ડીએનએ પથરાયેલું હોય. હવે 46 રંગસૂત્રની વાત કરીએ, એમાં 44 દેહિક હોય. દેહિક એટલે હાથ પગ આંખ કાન નાક બનાવે. પુરુષ હોય કે સ્ત્રીના હાથ પગ આંખ કાન નાક તો સરખા છે, એટલે 44 દેહિક કહેવાય. જો નર હોય તો એમાં XY નામનું લિંગી રંગસૂત્ર હોય, અને માદા હોય તો એમાં XX નામનું લિંગી રંગસૂત્ર હોય. તો આપણે સમજી ગયા, કોઈ પણ નર છે એમાં રંગસૂત્રનું બંધારણ 44 દેહિક વત્તા XY હોય. કોઈ પણ માદા હોય તો બંધારણ હોય 44 વત્તા XX. હવે આના પછી શાંતિ સ્પષ્ટ વિચારીએ આપણે કે જન્યુ એટલે શું. નર જન્યુને કહેવાય શુક્રકોષ. તે નાનો છે, ચલિત છે, કરોડોની સંખ્યામાં હોય. લગભગ એક વખતના સ્ખલન દરમિયાન વીર્યમાં 20 કરોડ જેટલા શુક્રકોષ હોય. આ શુક્રકોષની અંદર રંગસૂત્ર અડધા થઈ જાય. તો આ 2 શુક્રકોષ લઈ, 1 અને 2, એટલે એકી ને બેકી. તો એકમાં 22 વત્તા એક્સ બંધારણ છે, 2 નંબરનું 22 વત્તા વાય બંધારણ છે. તે જ રીતે સ્ત્રીમાં બંધારણ હોય રંગસૂત્રનું 44 વત્તા XX. પણ જ્યારે તેના જનનકોષ બને એટલે કે અંડકોષ બને ત્યારે આ રંગસૂત્ર અડધા થાય. એટલે આપણે સ્ત્રીના 2 અલગ અલગ અંડકોષ લઈએ, 1 અને 2, એટલે એકી અને બેકી. તો એકમાં 22 વત્તા એક્સ હોય, બીજામાં 22 વત્તા વાય હોય, 22 વત્તા એક્સ હોય, બીજામાં 22 વત્તા એક્સ હોય. હવે આપણે આગળ વિચારીએ શાંતિથી. આ 1 નંબરના શુક્રકોષથી 1 નંબરના અંડકોષનું ફલન થાય. તો આપણે જોઈએ 22 વત્તા એક્સ, 22 વત્તા એક્સ, 22 ને 22 44 દેહિક થઈ ગયા, વત્તા 2 XX એટલે 46. આ ઉત્પન્ન થતી બાળક માદા હોય, છોકરી હોય. હવે 22 વત્તા વાય, શુક્રકોષ વડે 22 વત્તા એક્સ અંડકોષનું ફલન થાય. સરવાળો કરો, 22 ને 22 44 અને XY. તો આ નર બને. તો હવે આપણે સ્પષ્ટ સમજી શક્યા આજે કે નર બનવા માટે જવાબદાર વાય નામનું રંગસૂત્ર છે, જે માત્ર ને માત્ર પુરુષ પર હોય. તો સંતાન છોકરો થશે કે છોકરી એ નક્કી કરવાની ક્ષમતા માત્ર ને માત્ર વાય રંગસૂત્રમાં છે, બરાબર. જે શુક્રકોષમાં વાય રંગસૂત્ર હાજર છે તેનું અંડકોષ સાથે ફલન થશે, તો જ બાળક નર પેદા થશે. તો પણ આપણા દેશની કેટલી કમનસીબી હતી કે બાળકી થવા માટે સાંભળવાનું મેનાટોના એ સ્ત્રીને સાંભળવાનું થયું હતું. હવે આપણે આ ટોપિક પાછું શાંતિથી એકવાર રિવાઇઝ કરી દઈએ. કોઈ પણ મનુષ્ય નર કે માદામાં 46 રંગસૂત્ર હોય, 44 ને દેહિક કહેવાય. નર હોય તો XY નામના લિંગી રંગસૂત્ર હોય, 44 વત્તા 2 46 થઈ ગયા. માદા હોય તો 44 વત્તા XX હોય.
બીજો મુદ્દો ખાલી એટલો યાદ રાખવાનો છે કે શુક્રકોષ બને એટલે કે નરજન્યુ અથવા માદાજન્યુ બને તે રંગસૂત્ર અડધા થાય. તો આ 44 ના કેટલા થયા? 22. આ કેટલા થયા? x. બીજા શુક્રકોષમાં 22 વત્તા y. પણ અંડકોષ તો 22 વત્તા x જ હોય બને 1 અને 2. એક નંબરના શુક્રકોષ એક નંબર અંડકોષનું ફલન કરીએ આપણે. 22 ને 22 44 વત્તા xx 44 વત્તા xx ઉત્પન્ન થતી બાળક માદા બને. 44 વત્તા xy ઉત્પન્ન થતું બાળક નર બને. હવે આપણે સ્પષ્ટ એ સમજી લીધું કે નરપણા માટે વાય રંગસૂત્ર જવાબદાર છે. જે જનનકોષ શુક્રકોષની અંદર વાય નામનું રંગસૂત્ર હાજર હશે તેમાં ઉત્પન્ન થતી સંતતિ નર બનશે, અને જે શુક્રકોષમાં વાય ગેરહાજર હશે તેમાં ઉત્પન્ન થતી સંતતિ માદા બનશે. આટલું સિમ્પલ સ્પષ્ટ આપણે મનુષ્યનું લિંગ નિશ્ચયન ભણવાનું છે. હવે પછી આપણે બહુ એક રસપ્રદ ઘટના આપણે ભણી રહ્યા છીએ, એને કહેવાય અસંયોગી જનન. કદાચ આપણે પુરાણમાં જઈએ તો માતા કુંતીએ એક મંત્રનો જાપ કર્યો સૂર્ય ભગવાનને, અને બાળક કર્ણ પેદા થયું. તો એકલી માતાએ બાળકને જન્મ આપ્યો નરની મદદ વગર. એવી કોઈ ઘટના આપણે મધમાખીમાં ભણવાની છે જેને કહેવાય અસંયોગી જનન. શાંતિ સ્પષ્ટ શબ્દ સમજતા જાય તો અસંયોગી જનન મતલબ સંયોગ ન થાય, નર અને માદા ભેગા થાય નહીં, એના સિવાય બાળક પેદા કરે, એને કહેવાય અસંયોગી જનન. આવું કેટલીક મધમાખીમાં જોવા મળે છે, જે આપણો ટોપિક છે. આપણે માદા અને નર વિચારીએ. માદામાં ભગવાને રંગસૂત્રનું બંધારણ કર્યું છે 32, નરનું બંધારણ હોય 100. હવે માદા 2 અંડકોષ ઉત્પન્ન કરે અર્ધસૂત્રી ભાજન નામની ક્રિયાથી. અર્ધસૂત્રી ભાજન નામની ક્રિયા, આ ક્રિયા થઈ અર્ધસૂત્રી ભાજન. 2 અંડકોષ ઉત્પન્ન કર્યા. અર્ધસૂત્રી ભાજનની ક્રિયાથી જ્યારે કોઈ વસ્તુ ઉત્પન્ન થાય રંગસૂત્ર અડધા થઈ જાય. તો આ બંને અંડકોષનું બંધારણ 16 રંગસૂત્ર હતું. આ 16 રંગસૂત્રવાળો અંડકોષ અસંયોગી જનનની ક્રિયા કરીને 16 રંગસૂત્રવાળું નર બનાવે. તો અહીંયા ઉત્પન્ન નર થાય છે, કેમ કે રંગસૂત્ર 16 થાય. બીજો અંડકોષ હતો એ પણ 16 રંગસૂત્ર ધરાવતો, એ નર સાથે ફલનની ક્રિયા કરી. તો હવે આપણે નરનું સમજવું પડશે. નરમાં 16 રંગસૂત્ર હોય. શુક્રકોષ બનતી વખતે કઈ ક્રિયા થઈ? સંભાજન. સરખારે એટલે આ શુક્રકોષ પર રંગસૂત્ર 16 સરખાર્યા એટલે સંભાજનની ક્રિયા કીધી. આ શુક્રકોષનું આ 16 રંગસૂત્ર ધરાવતા અંડકોષ સાથે ફલન થાય તો 16 ને 16 32 ઉત્પન્ન થતું બાળક માદા પેદા થયું. એટલે શાંતિથી સમજવું પડશે પહેલાં આ ઘટના. પાછું એકવાર ધીરે ધીરે સમજાવું છું. માદામાં રંગસૂત્ર 32 હોય, નરમાં રંગસૂત્ર 16. ખાલી શબ્દ સમજવાનો છે. અર્ધસૂત્રી ભાજન એટલે રંગસૂત્ર અડધા થાય, અને સમભાજન એટલે સરખારે. આ શબ્દ પહેલા મગજમાં આપણે ફિટ કરી દઈએ. અર્ધસૂત્રી ભાજન અને સમભાજન. ઓકે, આ 32 રંગસૂત્ર ધરાવતી માદામાં અર્ધસૂત્રી ભાજનની ક્રિયા દ્વારા અંડકોષ ઉત્પન્ન થયા. તો આપણે હમણાં જ ભણ્યા કે અર્ધસૂત્રી ભાજન અને રંગસૂત્ર અડધા થાય. તો આ બંને અંડકોષ જે હું લીટી કરું છું, અંદર ડોટેડ કરું છું, એ અંડકોષ છે. તેનું બંધારણ શું? એમાં રંગસૂત્ર કેટલા? 16. આમાં પણ 16 ને આમાં પણ 16. હવે આપણે નરમાં જઈએ. નરમાં સમભાજનની ક્રિયા થાય છે. એટલે નરમાં શુક્રકોષ છે, માનો આ શુક્રકોષ બન્યું, એમાં સંભાજન થયું એટલે 16 રંગસૂત્ર જ રહ્યા. એટલે નર મધમાખીમાં શુક્રકોષની સંખ્યા 16 જ હોય. હવે આપણે આગળ જઈએ. એક અંડકોષ એક શુક્રકોષ સાથે ફલન થયું, લિંગી પ્રજનન. તો આ અંડકોષના શુક્રકોષ જોડાઈ ગયા. 16 વત્તા 16 32. હવે આપણે ભણ્યા કે 32 રંગસૂત્રો હોય તો માદા બને. તો આ માદા બની. હવે આપણે આગળ જઈએ. આ એક બીજો અંડકોષ હતો જે 16 રંગસૂત્ર ધરાવતો હતો. એ નરના શુક્રકોષના સંપર્કમાં ના આવ્યો, પણ અસંયોગી જનનની ક્રિયા પામીને ફલિત પામ્યો, વિકાસ પામ્યો, એટલે 16 જ રંગસૂત્ર રહ્યા, એટલે નર બન્યું. તો આમ અહીંયા મધમાખીમાં 2 પ્રકારની ક્રિયા થાય છે. એક લિંગી પ્રજનન થાય છે તો માદા બને છે, અને એક અસંયોગી જનનની ક્રિયા મધમાખી કરે તો નર બને છે. આવું આપણે સમજ્યા. હવે થોડીક મધમાખી વિશે વિસ્તૃત વાત સમજાવી દે. થોડીક સામાન્ય વાત. મધમાખીનું ઝુંડ હોય, એમાં રાણી એટલે કે પ્રજનન કરે એ માત્ર એક જ રાણી હોય.
તેની સાથે સંવર્ધન કરી શકે તેવા 8 થી 10 નર હોય અને બાકીના બધા પ્રજનન કરવા માટે અસમર્થ એવા દાસીઓનું ઝુંડ હોય. તો આમ એક ઝુંડમાં ધારો કે 5000 માખી હોય, તે માદા માત્ર એક હોય જે પ્રજનન કરવા સક્ષમ હોય. નર જે એની સાથે સંવર્ધન કરે તે 8 થી 10 હોય અને બાકીના બધા દાસી હોય જે પ્રજનન કરવા માટે સમર્થ હોય નહીં. આ આપણું મનમાં કેવું જાણ્યા. તો અહીંયા આપણે અત્યારે આ ટોપિક પૂરો થાય છે, બરાબર.